હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો છોકરાઓના ચા પાણી રેડી થઈ ગયા છે. છોકરાઓ પોતાની રીતે રેડી થવા માંડ્યા છે અને ગેસ્ટ જે આપણા આવ્યા છે એ લોકો સૂતા છે, મતલબ કે રેસ્ટ કરે છે, કેમ કે હજી તો 6:15 થયા છે. તો 12 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ગેસ્ટ લોકો 10 વાગે ગયા નાસ્તો પાણી કરીને, પણ અમે કાંઈ કન્ટિન્યુ નહોતું કર્યું અને અમે ઉઠ્યા જ 9 વાગે. ત્યાં એ લોકો મતલબ કે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને ચા પાણી કરતા હતા અને છોકરાઓને તો સ્કૂલે રેગ્યુલર ટાઈમે મોકલી દીધા, પણ પાછા આપણે સૂઈ ગયા હતા કેમ કે કાલ રાતે થઈ ગયું હતું લેટ. આઈ થિંક 12:30 થઈ ગયા હતા નહીં. અને પ્રશાંત આજે ઘરે છે કેમ કે આજે છે મંડે અને એને છે આજે વીકલી ઓફ, અને કાલે એને લીવ લીધી હતી સન્ડે આરામ માટે ને, કે છોકરાઓ ઘરે હતા તો એને રજા લીધી હતી કાલની, કેમ કે હવે એને વીકલી જે ઓફ આવતી હોય એ બી આવે છે, પ્લસ મહિનાની એક્સ્ટ્રા 2 રજા ને એક્સ્ટ્રા 2 રજા મળે છે. એટલે કાલ એને લીવ લીધી હતી, એટલે કાલ બી ઘરે જ હતો. અને કાલ તમે જોયું એમ પ્રશાંત આપણને સાફ સફાઈ કરવા લાગી હતી. અને આજે આપણે ઘરે જ છે. પ્રશાંત હમણાં જમીને જશે, થોડાક કામ માટેનું કામ છે તો, પણ ત્યાં સુધી આજે ઘરે જ છે, મતલબ કે સાંજે જોઈએ કે જવાનું છે ક્યાંક તો જાશું આપણે. અને 12 વાગી ગયા છે તો આજે રસોઈ બાકી છે, કેમ કે ટિફિન ન ગયું હોય પ્રશાંત ઘરે છે એટલે, તો રસોઈ બાકી છે. તો હવે આપણે રસોઈ કરી દઈએ, કેમ કે હમણાં 1:45 વાગશે કાં 1 વાગશે ત્યાં સુધીમાં બંને આવી જશે. તો ચલો હવે આપણે રસોઈ કરી દઈએ. આજે બનાવવાનું છે શેનું શાક? ભીંડો. ઓલ ફેવરેટ એવરગ્રીન છે ભીંડો અમારે. અને જોડે કેરી નથી, લાવવાની છે, સ્ટોરેજ કરેલી પડી છે. અને ભીંડાના શાક આરે રસ ન ખવાય નહીં ખાય તો સલાડ સંભારામાં કંઈ કરવાનું છે. કરી નાખજો જે મજા આવે. બોલવા માંડજો લ્યા જોઈને. સલાડ સંભારામાં બનાવી નાખજો જે મજા આવે હતી. મજા કાંઈ આવે જ નહીં, બોલ જલ્દી. એટલે જલ્દી છે ને રસોડામાં જાવ એટલે એકારે બધું થઈ જાય. શાક રોટલી છાશ તો આપણે કાલ બહુ જાજી કરી હતી એટલે પડી છે, છાશ નથી કરવાની, શાક રોટલી જ કરવાના. બોલો બીજું કંઈ ખાવાનું છે? ઓકે સારું. અને ભીંડાનું તળેલું કે તળેલું ચિપ્સ વાળું? અરે યાર સારું, ચલો મારે તો સારું જલ્દી પચશે, કેમ કે ચોપરમાં ચિપ્સ કરી દઈશ બટેટાની એટલે જલ્દી થઈ જાય. તો ચલો આપણે જલ્દી હવે રસોઈ કરી દઈએ, કેમ કે છોકરાઓ ભૂખ્યા જ આવશે. સવારે ખાલી બેન ચા પીને ગઈ છે, નાસ્તોય નથી કર્યો, અને દ્રિશભાઈ તો ચાય નથી પીતી. એટલે આવીને હવે થાક્યા હશે ને ભૂખ્યા હશે, કેમ કે કાલ રાતનો ઉજાગરો છે. એટલે આવીને દ્રિશ તો સીધું એમ જ કહે છે રોજ કે જલ્દી જમવાનું થઈ જાય એટલે મારે છૂઈ જવું છે. તો ચલો આપણે રસોઈ કરી દઈએ જલ્દી. છે ને આપણી બધી રસોઈ રેડી છે. છોકરા આવે એટલે હવે આપણે બેસી જશું જમવા. બેક ટુ માય ચેનલ. આજે ગાઈસ જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી છીદા અને છાશ. થોડોક છે ને અવાજ મોટો રખાય, જેમ ઘરમાં રાખો છો ને વિડીયોમાં એટલો જ રખાય. ધીમે ધીમે ન બોલાય. જો ડૂચા માર્યા છે ધીરીબેને. હા એમ જ કહેવાય ને. અને હવે દ્રિશભાઈ કેવું લાગ્યું શાક? દ્રિશ તમે જરૂર કરજો, લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બી કરજો. હાલો પ્રશાંત, હવે પ્રશાંત ટેસ્ટ કરે છે ભીંડાનું શાક. જો આ છે આપણું ભીંડાનું શાક, બરાબર. ચલો જમી લઈએ હવે. બોલતો કેમ નથી ગયા છે 6 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ધૃતિબેન ખાય છે ઓરિયો બિસ્કિટ, અને આપણે ઇડલીના બેટરમાંથી ઢોસો બનાવી દીધો છે, વેસ્ટમાંથી બેસ્ટ. આ છે ચટણી. તમે નાસ્તો કરશો? ઢોસો ટેસ્ટ. સાડા 6 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટ, જેમ કે તમને બેકગ્રાઉન્ડમાં દેખાય જ છે. હવે જોઈએ લેવાનું છે શું અને આપણે લઈએ છીએ શું, કેટલુંક લઈએ છે એમ, કેમ કે લેશું તો જે લેવાનું હોય એના કરતાં વધારે જ. તો ચલો આપણે ડીમાર્ટ જઈએ અને તમને બતાવીએ.
ગયા છે 7:30 અને અમે આવી ગયા છીએ મોલમાંથી. જો હું તમને લોકોને બતાવું કે હું શું લઈને આવી છું મોલમાંથી. આ છે ખાંડ, આપણે લીધી છે 7 કિલો ખાંડ. પછી સોડા મેકર છે, પણ તો અમે છે ને મોલમાંથી જ લઈ લઈએ, કેમ કે અત્યાર સુધી 10-10 રૂપિયામાં પડતી હતી, હવે 12-12 રૂપિયામાં પડે છે. આ ગેસ્ટ રૂમમાં લગાડવા માટે કા લીધી છે, છોકરાઓના રૂમમાં હતી પણ તોય ઘટતી હતી. છોકરાઓને યુનિફોર્મ ઝાઝા હોય છે રેગ્યુલર ને સ્પોર્ટ્સ ડેના. આ વખતે નવું ચવાણું લીધું છે આપણે ટેસ્ટ કરવા માટે. આ નવું લીધું ને મેં જેમ તમને પહેલાં કીધું તેમ કે આ વાળા પ્રસાદના ફેવરેટ છે ચીઝવાળા. ઓફિસેથી આવીને ખાતો હોય છે તો એના અમે 2 પેકેટ લઈ લીધા છે. પછી પૌવા હતા, પણ આ વખતે પૌવા બહુ સારા હતા એટલે પાછા થોડા પૌવા લીધા પડ્યા હતા તોય, કેમ કે પૌવા તો મારે હાલતા બનાવવાના થતા જ હોય. આ લીધા છે કુરકુરે કે જે બધાના ફેવરેટ છે. અને આ લીધું છે મેં હર્શીઝનું ચોકલેટ કોકો, કેમ કે છોકરાઓને ખાવું હોય છે બ્રેડમાં, રોટલીમાં વગેરેમાં. પછી આ છે આપણી મેગી ગિપ્પીની લીધી છે બાલાજીવાળાની. રવાના સૂજીના 2 પેકેટ લીધા છે અને કુરકુરે 2 લીધા છે. અને બીજું શું લીધું છે, મેંદો. અને આ છે આપણું એપ્રોન. અને હજી કાંક છે આમાં. અરે યાર, આ 2 કેમ લઈ લીધા ને? ઓકે ના, 2 નથી, સોરી. અને આ છે આપણો વેજ મેયો. સાદું મેયો તો પડ્યું છે વીબાનું આખું મોટું કિલોવાળું પેકેટ, આ નહોતું. અને પીઝા ટોપિંગ બી પડ્યું હતું એટલે આ બી લઈ લીધું. તો જો આપણે લેવાની આમાંથી 2 જ વસ્તુ હતી, આમ તો સૂજી અને ખાંડ, એના બદલે આપણે એટલું લઈને આવી ગયા છે. ટોટલ 17 આઇટમ્સ મેં લીધી છે. બોલો, 2 થી 3 વસ્તુના બદલે. શું લઈ આવ્યો છો તું? ડુંગળી, આ રહી ડુંગળી, પછી ટમેટા, ગલકા, ટિંડોરા. પ્રશાંત ગયો તો સબ્જી લેવા અને હું ગઈ હતી બહાર બેસવા. જો આવી ડુંગળી લઈ આવ્યો છે પ્રશાંત, ઝીણી ઝીણી. મને ન ગમે પણ હાલે, હવે બીજું તો હું, મને હે ને મોટી મોટી ડુંગળી ગમે. કેમ પ્રશાંત? હવે તમારે જમવામાં શું લેવાનું છે? કેમ કેસ ને મારે સૂપ પીવું છે તો બોલ ને મોઢામાંથી. કેમ શરમા છો પ્રશાંત? એમ જો આપણી પાસે સ્ટોક ઘણો બધો પડ્યો છે એમ તો સૂપનો. હજી આટલા બધા પેકેટ પડ્યા છે સૂપના, પણ આપણે નથી પીવું કેમ કે બહુ જ ગરમી થાય છે. સૂપ અત્યારે નહીં પી શકીએ આપણે. અને આ આવી ગઈ છે કેરીની પેટી. કેમ થઈ જાય મતલબ? ચલો આપણે કેરીની પેટી તોડી દઈએ છીએ અને જોઈએ કે પ્રશાંતને લેતા એવડી છે કે નહીં, બરાબર ને? હે પ્રશાંત? ઠીક. આ તો યાર કાચી છે, અંદર પાકી છે. ઓમ જોઈએ તો સારી છે, પણ ઓલું આપણે લઈ આવીએ એવડું મોટું ફળ નથી. હા, લીલી છે ને અંદરથી ઓરેન્જ નીકળશે એવું કેવા માંગસ તું? એટલે ઓલી હા કરશે તો એવું કીધું? હાકું છે એમ કીધું? એવું જીવ હોય એવું નહીં હાલે યાર. હમણાં કેમાં લીલી એકાદી સુધારી આપણે, ભલેરી એકાદી આને 12 જ રાખશું તો હાલ. લાય, અને ઉપર પસ્તી હતી મેં ક્યાં નાખી દીધી? એમાં કાગળિયું નહોતું ઢાંકેલું? અરે રે, આવું છે યાર. હાવ પંખો પેલા તને સૂપ કરી દઉં પછી બધું ગોઠવી કે પેલા કરી દઉં? પેલા એક કામ કરે ને, ખાંડ નું ઓલું કાઢ લે એટલે પેલા ખાંડ કઢાઈ જાય. તો પંખો કરું પછી પ્રશાંત કોક એમ કહે કે નકરું પ્રશાંત પાસે કામ કરાવે છે. લાઈ ટોપિંગ દઈ દે, હું મૂકી દઉં ફ્રીજમાં. મેયોનીઝ છે જો, મેયોનીઝ ને ટોપિંગ કહેવાય છે ને ટોપિંગ ને મેયોનીઝ કહેવાય છે. આવું જ થાય છે આપણી પાસે. જોઈએ પડ્યું જ છે અને આપણે લઈ આવ્યા છીએ. અરે પણ આ વસ્તુ બતાવું જો તો ખરી. પણ એને કઈ નથી બતાવવા ને ભાઈ, લાઈને જલ્દી મૂકી દે. આ 2 મૂકી દો માં. આમ જો એ તું એક જ ખાશો, આ 2 તો ક્યારેક ક્યારેક ઓછું ખાય. ડબ્બા ભરવું તો આ નાનો ડબ્બો એક છે જ ખાલી, કેમ હું તને હમણાં આપું. પેલા ખાંડનો ડબ્બો કાઢ લે, ખાંડ ભર લે. સૌથી મોટું એ કામ પેલું પતાવી દે. લગભગ મને એમ છે ખાંડ એમાં નહીં હમાય.
આટલી હજી નાઈ ગલા એ તારી માની વિડીયોમાં આવે જ છે જે બોલોસ ને એ બધું બટા ભેડી હોય ને ઈ પડી કેવાય એમ બતાવી દો તો ઊંચી કરીને એટલે કોકને ખબર પડે કે પ્રસંગ કેવું પડે આટલી ખાંડ પડી છે ને ખાંડ પડી કેવાય 250 ગ્રામ માંડ ખાંડ હશે એ માપતા એ પછી કોણ ઘડી ઘડી જાય યાર કેટલી વસ્તુમાં ખાંડ જોતી હોય કાતર છે લે જાજી વધશે હું સારું ચલો આપણે આવે છે ફોન એટલે આપણે આ બ્લોક કરી દઈએ બંધ 9 વાગી ગયા છે અને આ લોકો બેસી ગયા છે સૂપ પીવા માટે ચલો ટેસ્ટ કરો અને કયો હોમમેડ સૂપ પણ પાઉચનું આપણે પાઉચ લઈ આવીએ છીએ અને પછી જ બનાવી દઈએ છીએ કેમ દ્રીશભાઈ દ્રીશને ભલે ગરમ હોય તીખું હોય પણ તોય સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધી કરજો. સૂપ તો બહુ જ ભાવે હે ને આપણે સેન્ટેન્સ પૂરું ન કરીએ ને ત્યારે એ વચ્ચે જ બોલે ઈ છે અમારો આ દ્રીશ હે ને દોનમ લાગ્યું પણ તોય ભાઈ હે ને બેન તને હે ભાઈ ભાવે જ ને દર વખતે પીસ તો પ્રશાંતે ચાખ્યું કે કેવું લાગ્યું પ્રશાંતને જો કામ કરીને બહુ ભૂખ લાગી ગઈ છે હવે એ એમ કહે કે રજા ન હોય ને તો સારું મારી પાસે કામ કરાવે હે ને એવું કે તો વાંધો નહીં હાલો અત્યારે આપણે બનાવવાના છે ભરેલા પાઉં કે વડાપાઉંમાં 12 પાઉંનું પેકિંગ આવ્યું હતું એટલે આપણે ખાલી 6 જ ખવાના હતા 4 આપણે ખાધા હતા અને 2 બાજુમાં દીધા હતા તો હવે આપણે પાઉંનો ખૂટવટાવ કરી દઈશું આજે એટલે કાંદા ટમેટાવાળા ભરેલા પાઉં કરવાના છે આમાં ખાલી ચટણી મીઠું એડ કરી અને પાઉં શેકી લઈએ હું તમને હમણાં થઈ જાય એટલે બતાવું એમાં કંઈ લાંબી કોઈ રેસીપી છે નહીં આપણે કર્યા છે ભરેલા પાઉં આવી રીતે મસ્ત ચટણીવાળા કાંદા ટમેટા સોસ ગ્રીન ચટણી અને ધૃતિબેન કાઢે છે મેયોનીઝ મેયોનીઝ જોઈએ એટલું કાઢજો ધૃતિ બહુ કાઢમાં બેન ચટણી બનાવી દે છે ચલો જો પ્રશાંત કટ કરે છે પાઉં અને મારું હજી એક પાઉં ચડે છે ગેસ ઉપર ચલ દ્રીશ ટેસ્ટ કર જલ્દી बहुत अच्छा है अच्छा मेयोनीज नहीं હા મેયોનીઝ આર ખાવે મેયોનીઝ આર ખા સોસ આર ખાવે સોસ આર ખા આમ જ ખાજો આમ હા એમ જ ખવાય એટલે જ તને પીસ કરી દીધા ભાઈ અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા હતા ગાઈસ તમે જરૂર ટ્રાય કરજો લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધી કરજો આ શું હે જમવાનું શું હે ભરેલા પાઉં શું ભરેલા પાઉં સારું ચલો તો હવે આપણે જમી લઈએ ઓકે પ્રશાંત પ્રશાંત હાટું બનાવ્યું છે વડાપાઉંના મસાલાવાળું હે ને જઈમાં પછી આવી ગયો છે કેરીનો રાઉન્ડ ચાકતો જ રીતી આ વખતની કેરી કેવી એવી છે હાકુ લઈ આવ્યો છે હાકુ બહારથી ગ્રીન ને અંદરથી ઓરેન્જ મસ્ત ચલો પ્રશાંત તારા ટેસ્ટમાં પાસ ગાઈસ બહુ મસ્ત તમે જરૂર ટ્રાય કરજો હું કેરી ટ્રાય કરે એમ એ ઉદય ખાતેલી ચલ પ્રશાંત ખાની હે અને લાઈક સબસ્ક્રાઇબ શેર હે? કમેન્ટ બધી કરજો